નમસ્કાર સ્ટુડન્ટ્સ, આજનો આપણો 10મા નંબરનો દાખલો 8મો અને 9મો દાખલો આપણે કરી ચૂક્યા છીએ. અને મેં આની પહેલાં કીધું તે પ્રમાણે જેમ જેમ દાખલા આગળ વધતા જશે એટલે એક દાખલો બીજા દાખલા જેવો હશે નહીં. તમને સાથે પ્રેક્ટિસના દાખલા આપું છું એટલે તમને વાંધો પડશે નહીં. આગળ વધીએ. વિદિત અને વિશાલ 2:3ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/2016ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. મૂડી ખાતા વિદિત અને વિશાલના આપેલ છે. આકસ્મિક અનામત જે ભાગીદારોમાં વહેંચાઈ જશે. કામદાર વળતર અનામત પણ ભાગીદારોમાં વહેંચાશે. રોકાણ અનામત પણ વહેંચાશે. બટ આમાં હવાલા હશે તો જો હવાલાની રકમ બાદ કરીએ અને જવાબ પ્લસમાં આવે તો ભાગીદારોમાં વેચાય. જો હવાલાની રકમ બાદ કરવાથી જવાબ માઇનસમાં આવશે તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખાશે. લેણદારો છે, ઘાલખાદ અનામત છે. ઘાલખાદ અનામત તમે મૂડી દેવા બાજુ બી લખી શકો, દેવાદારમાંથી બાદ બી કરી શકો. મકાન છે, યંત્ર, સ્ટોક, દેવાદાર, બેંક અને રોકાણ. આ દાખલાની અંદર આપણને જૂની પાઘડી આપેલી નથી, તો ન હોય તો શોધવા જવાની પણ નહીં, બરાબર, તો વેચવાની થશે નહીં. 1/4/2016ના રોજ તેઓએ બંટીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોથી પ્રવેશ આપ્યો. ઓકે. વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. ભાગમાંથી શબ્દ આવ્યો છે એનો મતલબ એમ કે રેડીમેડ ત્યાગ છે, બસ આપણે છેદ સરખા કરીને પછી ત્યાગના પ્રમાણમાં પાઘડીને વેચી દેવાની છે. બંને ત્યાગ કરે જ છે એટલે આપણેમાં ત્યાગનું પ્રમાણ શોધવાની રિક્વાયરમેન્ટ નહીં પડે. એ એટલા માટે નહીં પડે કારણ કે ભાગમાંથી એ શબ્દ આપ્યો છે એટલા માટે. બંટી મૂડી તરીકે 72,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. પણ એના ભાગની પાઘડી કેટલી? તો કે કુલ પાઘડી નીચેના હવાલામાં આપ્યું છે 32,000. પછી વિદિત અને વિશાલના જે ત્યાગ છે એ બેને પ્લસ કરીએ એટલે નવા ભાગીદારનો ભાગ બરાબર છે એને ગુણ્યા 32,000 એટલે ખબર પડી જશે. વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી રોકડમાં ઉપાડી જશે. ઓકે, આ દાખલામાં નવું શું આવ્યું? તો કે જેટલી પાઘડી મળે છે એ પાઘડીમાંથી 50% પાઘડી બંને ભાગીદારો લઈ જાય. જેમ કે 4,000 મળતી હોય તો શું થશે? તો કે નેક્સ્ટ આગળ એક પોઈન્ટની અંદર બાબત એવી બનશે કે થિંગ્સ કે ખાસ કરીને કે 4,000ના 50% એટલે કે 2,000 જે છે એ ઉધાર બાજુ લખી લેવામાં આવશે અને એટલી રોકડ ઓછી થશે. યંત્ર પર 10% ઘસારો ગણવો. દેવાદારમાંથી 3600 ઘાલખાદ તરીકે માંડી વાળવા અને 15% ઘાલખાદ અનામતની જોગવાઈ કરવી. રોકાણોની બજાર કિંમત 9,000 છે જે ચોપડે લાવવાની છે. આમાં બજાર કિંમત રેડીમેડ આપી દીધી છે. ગઈકાલના દાખલામાં આપણને રેડીમેડ નથી આપીને એટલે ધારો કે 100 કરીને આપણે જોયું હતું. કારીગર વળતર પેટે 30,000નો દાવો સ્વીકારવો. લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં એટલે લેણદારો એટલા ઘટ્યા. જો કારીગર વળતર પેટે 30,000નો દાવો એટલે વળતર અનામત જે 24,000 છે ને એમાંથી 30,000ને બાદ કરવાના. 24માંથી 30ને બાદ કરવાના. જરૂરી ખાતા તૈયાર કરી નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. આપણે લોકોએ ખાતા ઉપર જવાનું ગણતરી તમને લોકોનું ભેગી આપીશ. એ સાથે ઇમ્પોર્ટન્ટ જે આમનોન છે એ બી મેં તમને આપેલી હશે જે તમારે કેવી રીતે લખવાનું છે તમને લોકોને ખબર છે. પુનઃમૂલ્યાંકન ખાતું, પછી એના પછીની વાત કરીએ તો ભાગીદારોના મૂડી ખાતા, રોકડ અને બેંક ખાતું ને છેલ્લે પ્રવેશ બાદનું પાકું સરવૈયું. એની સાથેની તમને 2 પ્રેક્ટિસના દાખલાઓ મેં ભેગા આપેલા હશે, બરાબર છે, તો એ એક બાબત જોવાની થશે. ઓકે વિધિ, તો ધ્યાન રાખીએ આપણે ખાસ કરીને આ એક બાબતનું તો કે થિંગ્સ એ બને છે તમને લોકોને પ્રોબ્લેમ્સ ના થાય એટલા માટે. શું કરશો તો કે હવે પાકા સર્વેની જેટલી રકમો છે એને મૂકતા જાય પછી જ્યાં જ્યાં ગણતરીની રિક્વાયરમેન્ટ પડશે ત્યાં ત્યાં ગણતરી. ચલો, સૌથી પહેલાં મૂડી ખાતા વિદિત અને વિશાલ એટલે ખાસ કરીને બાકી આગળ લાવ્યા તરીકે બરાબર છે 48,000 અને 60,000. આકસ્મિક અનામત ઉપર કોઈ પણ જાતનો હવાલો નથી એટલે 9,000 જે આકસ્મિક અનામત છે એ 9,000ને આપણે નફા નુકસાનનું પ્રમાણ 2:3 આપેલું છે એમાં શું કરી નાખશું તો કે વેચી નાખશું એટલે 3,600 અને 5,400. કામદાર વળતર અનામતમાં શું છે તો કે કામદાર વળતર અનામતમાં એક હવાલો છે. હવાલો આપણને એમ કહે છે કે કામદાર વળતર પેટે કારીગર વળતર પેટે 30,000નો દાવો સ્વીકારવો.
અને મતલબ એમ કે મેં ગઈકાલે સમજાવ્યું હતું એ પ્રમાણે સૌથી પહેલાં તો જેટલું હવાલામાં આપ્યું છે એઝ ઇટ ઇઝ પાકા સરવૈયામાં લખી નાખો. કામદાર વળતરની જોગવાઈ 30,000. પછી શું કરવાનું તો કે આપણી પાસે અનામત કેટલું પડ્યું છે તો કે 24,000 આપણી પાસે અનામત પડ્યું છે. આ 24,000માંથી 30,000 જે દાવો છે એટલે કે હવાલાની રકમ છે એને આપણે શું કરશું તો કે બાદ કરીએ. તો આપણી પાસે જવાબ કેટલો આવશે 6,000. પણ શેમાં જવાબ આવશે બેટા આપણી પાસે તો કે માઇનસમાં જવાબ આવશે. શેમાં જવાબ આવશે? માઇનસમાં જવાબ આવશે. તો આ 6,000 જે છે એ જવાબ માઇનસમાં આવતો હોવાને કારણે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવશે. ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. એટલે જો અહીં લખ્યું છે કામદાર વળતરના દાવાની જોગવાઈ 6,000. જો જવાબ પ્લસમાં આવ્યો હોત ને તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ વેચી જવાત. આજે જે આવ્યો જવાબ એ શું થયો? માઇનસમાં આવ્યો. એટલે નાનામાંથી મોટું, મોટામાંથી નાનું એમ નહીં. અનામત આપણી પાસે કેટલી છે એ અનામતમાંથી જ આપણે બાદ કરવાનું થશે. અનામત આપણી પાસે 24,000 છે. તો 24,000માંથી આપણને આપેલો જે હવાલો છે 30,000નો, એ 30,000ને આપણે શું કરી નાખવાના? બાદ કરી નાખવાના. બરાબર છે. એટલે જવાબ માઇનસમાં આવ્યો એટલે 6,000. તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ બરાબર છે 6,000. આગળ વધીએ આપણે એના પછીની વાત તો કે સામે લેણદારો આપેલા છે અને રોકાણ અનામત. રોકાણ અનામતમાં બી એક હવાલો બોલે છે રોકાણનો, એટલે એ જોઈને વેચાણ કરવામાં આવશે. લેણદારો તો કે આઉટર કોલમની અંદર ઇન્ટરનલ કોલમમાં 30,000 અને ઘાલખાદ અનામત 1,800 જે છે જો હમણાં રહેવા દેવાય કારણ કે ઘાલખાદ અનામતનો હવાલો છે. મકાન તો કે એની ઉપર કોઈ પણ જાતનો હવાલો નથી એટલે આઉટર કોલમમાં 66,000. યંત્ર ઉપર હવાલો છે એટલે ઇન્ટરનલ કોલમમાં 30,000. સ્ટોક પર હવાલો નથી એટલે આઉટર કોલમમાં 18,000. દેવાદારો પર હવાલો છે એટલે ઇન્ટરનલ કોલમમાં 39,600. બેંક એટલે કે બાકી આગળ લાવ્યા તરીકે બરાબર છે ક્યાં લખવામાં આવશે તો કે બાકી આગળ લાવ્યા 8,400 અને જે રોકાણો છે એમાં પણ હવાલો છે એટલે રોકાણો ઇન્ટરનલ કોલમમાં 18,000. હવે વધીએ છીએ આપણે આપણા હવાલામાં. મેં કીધું તો તમારી પાસે ટેક્સ્ટ બુક રાખજો બેટા. ટેક્સ્ટ બુક અને પેન્સિલ હંમેશા સાથે રાખવાની જ્યારે દાખલા થતા હોય ત્યારે. 1/4/2016ના રોજ તેઓએ બંટીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ પ્રવેશ આપ્યો છે. નંબર 1, વિદિત તેના ભાગમાંથી 1/4 ભાગ અને વિશાલ તેના ભાગમાંથી 1/8 ભાગ બંટીની તરફેણમાં ત્યાગ કરશે. એનો મતલબ એ થયો કે મારી પાસે વિદિત અને વિશાલનું જૂનું પ્રમાણ છે. કેટલું છે તો કે 2/3. હવે વિદિત 1/4 ને વિશાલ જે છે 1/8 ત્યાગ કરે છે. ભાગમાંથી શબ્દો હોય ને બેટા એટલે એ ત્યાગ હોય એ રેડીમેડ ત્યાગ હોય. તો હવે એના છેદ સરખા કરી નાખીએ એટલે વિદિતના છેદમાં કેટલા લઈ લેવાના? 8. એટલે ત્યાગનું પ્રમાણ આપણી પાસે કેટલું આવશે? 2/1. તો હવે જે પાઘડી આવશે બંટીના ભાગની, એ બંટીના ભાગની પાઘડી આપણે 2/1માં વહેંચશું. બીજો હવાલો એમ કે બંટી મૂડી તરીકે 72,000 અને તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. અચ્છા, પહેલાં મૂડી તરીકે જે લઈને આવે છે 72,000 તો એને આપણે શું કરી નાખશું? બેંક ખાતાની ઉધાર બાજુ બરાબર છે. બંટીના મૂડી ખાતે 72,000 અને મૂડી ખાતામાં જમા બાજુ બરાબર છે. બંટીના મૂડી ખાતામાં બેંક ખાતે કરીને શું લખી નાખશું? 72,000. એના પછી આગળ વધીએ તો તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. અચ્છા, એના ભાગની પાઘડી થશે કેટલી? તો કે કુલ પાઘડી મને આપેલી છે ત્રીજા નંબરના હવાલામાં. કેટલી આપેલી છે? 32,000. હવે બંટીનો ભાગ કેટલો? 3/8. બંટીનો ભાગ મળે કેવી રીતે? તો કે આનો જે ત્યાગ છે વિદિતનો ત્યાગ પ્લસ વિશાલનો ત્યાગ આપણે કરી નાખીએ એટલે આપણને શું મળશે તો કે બંટીનો ભાગ. 3/8 જે આવ્યું એ બંટીનો ભાગ છે. મતલબ એમ કે 32,000 ગુણ્યા 3/8 એટલે પાઘડી કેટલી આવી? 12,000. હવે બંટી જે છે એ પાઘડી પૂરેપૂરી રોકડમાં લઈને આવે એટલે રોકડની આમ નોંધા થાય. બેંક ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા 12,000. પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે વિદિતના અને વિશાલના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં એટલે 2/1ના પ્રમાણમાં વેચો. તો આ 12,000 જે છે એને 2/1 પ્રમાણમાં વેચવાથી આપણને મળશે 8,000 અને 4,000.
ચલો હવે આપણે આને શું કરીએ છીએ તો કે પોસ્ટિંગ કરીએ આપણા મૂડી ખાતાની અંદર અને રોકડ ખાતા. સૌથી પહેલું બેંક ખાતે ઉધાર એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર બાજુ 12,000, કારણ કે એટલી રોકડ આવે તો રોકડ કે બેંક ખાતું ઉધાર થાય. અને ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 8,000 અને 4,000. બસ આટલી જ અફેક્ટ આવશે. એના પછી આપણને એમ કહે છે કે વિદિત અને વિશાલ તેમને મળેલ પાઘડી પૈકી 50% પાઘડી ઉપાડી જશે. એનો મતલબ એમ થયો કે વિદિતને મળે છે 8,000, વિશાલને મળે છે 4,000. આ બે પાઘડી જે એને મળે છે ને એમાંથી 50% પાઘડી જે છે એ બંને ઉપાડી જાય. 8,000ના 50% કેટલા થાય તો કે 4,000, ને 4,000ના 50% કેટલા થાય તો કે 2,000. એ લોકો ઉપાડી જાય. બેટા ઉપાડ કરે એટલે એ કઈ બાજુ આવી જાય તો કે ઉધાર બાજુ. તો ઉપાડ જ્યારે પાઘડી આવે છે ત્યારે જો ઉધાર થતું રોકડ ખાતું ઉધાર થાય તો પાઘડી જાય એટલે રોકડ જાય તો રોકડ ખાતું શું થાય જમા થાય. એટલે જો વિદિતના મૂડી ખાતે જમા, વિશાલના મૂડી ખાતે જમા 4,000 અને 20,000, અને અહીંયા ઉપાડ છે એનો 50% એટલે 4,000 અને 2,000. જેટલી પાઘડી મળી એમાંથી લોકો 50% રકમ ઉપાડી જાય છે. આગળ વધીએ તો યંત્ર પર ઘસારો 10% ગણવાનો છે. તો યંત્ર મારી પાસે છે 30,000ના, બરાબર છે. તો 30,000 પર ઘસારો 10% એટલે 3,000, આઉટર કોલમમાં 27,000, અને પાઘડી અને એની યંત્રની કિંમતમાં ઘટાડો થાય. કેટલાનો ઘટાડો થાય તો કે 3,000નો, એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. એના પછી આગળ વધીએ તો દેવાદારોમાંથી 3600 ઘાલખાત તરીકે માંડી વાળવા અને 15% ઘાલખાત અનામતની જોગવાઈ કરવી. ઓકે, એટલે પહેલાં દેવાદારોમાં આપણે આવ્યા. દેવાદારોની અંદર આવી ગયા બાદ એ 39,600 દેવાદારોના છે. એમાંથી ઘાલખાત તરીકે માંડી વાળવા માટે કહી દીધું 3600, એટલે એને બાદ કરીએ એટલે 36,000. ઘાલખાતની બીજી અસર આવશે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. ઘાલખાત ખાતે 3600. સાથે સાથે આગળ આપણને એમ કહે છે કે ઘાલખાત અનામત કેટલી રાખવાની છે તો કે 15%. હવે આ 36,000ના 15% કરી નાખીએ એટલે આપણને કેટલા મળશે બેટા 5,400. તો આ 5,400 અહીં લખી નાખ્યા ઘાલખાત અનામત ખાતે, બરાબર છે. તો ખાસ કરીને હવે એક વસ્તુ ઘાલખાત અનામતમાં કરવી પડશે. શું કરવી પડશે તો કે મારી પાસે જૂની ઘાલખાત અનામત પાકા સરવૈયામાં હતી, આપણી પાસે છે. કેટલી છે તો કે 1,800 ઘાલખાત અનામત હતી. હવે નવી ઘાલખાત અનામત મારી પાસે બની છે, બરાબર છે. કેટલી બની છે નવી ઘાલખાત અનામત તો કે 5,400. જૂની મારી પાસે હતી 1,800, નવી મારી પાસે ઘાલખાત અનામત બની છે કેટલી તો કે 5,400. મતલબ કે ઘાલખાત અનામતમાં શું થયો છે તો કે વધારો. કેટલાનો વધારો થયેલ છે, બરાબર છે. તો કે 1,800, 5,400માંથી 1,800 બાદ કરીએ એટલે આપણને ખબર પડે કે ઘાલખાત અનામતમાં 3,600નો વધારો થયેલો છે. હવે જૂની ઘાલખાત અનામત ફરીથી ધ્યાન દો, મારી પાસે હતી 1,800, નવી ઘાલખાત અનામત મારી પાસે થઈ 5,400. જૂની ઘાલખાતમાંથી નવી ઘાલખાતમાં જતી વખતે 3,600નો શું થયો છે તો કે વધારો. ઘાલખાત અનામતમાં વધારો એટલે શેમાં વધારો બેટા દેવામાં વધારો. હવે દેવામાં વધારો એટલે પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે ઉધાર. ઘાલખાત અનામત ખાતે 3,600. નેક્સ્ટ એમ કે છે કે રોકાણોની બજાર કિંમત 9,000 છે જે ચોપડે લાવવી. અચ્છા, રોકાણો મારી પાસે છે 18,000ના. હવે ચોપડે કિંમત રેડીમેડ આપી દીધી કેટલી તો કે 9,000, જેને આઉટર કોલમમાં લખવાની. આગળના દાખલામાં એટલે ગઈકાલે આપણે આહનાનો દાખલો ગણ્યો હતો, તેની અંદર રોકાણોની બજાર કિંમત આપણને આપી નહોતી, એ ટકાવારી સ્વરૂપે હતી, એટલે આપણે ધારોકેવાળી રીતને ફોલો કરવી પડી. અહીં આપણે ધારોકેવાળી રીત નહીં ફોલો કરવી પડે. તો આ 18,000 છે, આઉટર કોલમમાં 9,000, તો ઘટાડો થયો. 18માંથી 9,000 થયો, મતલબ એમ કે ઘટાડો થયો. કેટલાનો ઘટાડો થયો તો કે ભાઈ 9,000નો થયો. બાય ડિફોલ્ટ અહીંયા 9,000 છે, બાકી આ જે ઘટાડવાના 9,000 હવાલાના નથી લખ્યા, હવાલાના 9 તો મેં આઉટર કોલમમાં લખ્યા. 9,000નો ઘટાડો એટલે મિલકતમાં ઘટાડો. મિલકતમાં ઘટાડો તો પુનઃમૂલ્યાંકન ખાતું શું થશે તો કે
ઉધાર. પરંતુ મારી પાસે એક બીજી વસ્તુ છે. શું છે? તો કે રોકાણ વધઘટ અનામત. મેં ગઈકાલે તમને એમ સમજાવ્યું હતું કે રોકાણ વધઘટ અનામત તમને આપેલી હોય અને રોકાણમાં ઘટાડો થતો હોય. ઓકે, તો અહીં તમારે રોકાણમાં શું થાય? તો કે ઘટાડો થાય છે. બરાબર છે. એટલે આપણી પાસે રોકાણની અંદર ઘટાડો ખરેખર થયો કેટલાનો? તો કે આપણી પાસે ઘટાડો રોકાણની અંદર થયો છે 9,000નો. બરાબર છે. અને આપણી પાસે રોકાણ વધઘટ અનામત છે 7,200. તો આપણો ટોટલ 7,200 જે છે એ 7,200 અનામતમાંથી આ 9,000ને આપણે શું કરશું? તો કે બાદ કરી નાખીએ. તો 7,200માંથી 9,000 બાદ થાય તો આપણી પાસે કેટલા વધશે? તો કે 1,800. પણ કેવા વધે બેટા? માઇનસમાં વધશે. બરાબર છે. તો જવાબ માઇનસમાં આવ્યો. જવાબ માઇનસમાં આવે તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. જો જવાબ પ્લસમાં આવે તો મૂડી ખાતાની જમા બાજુ. ખાસ યાદ રાખવાનું. જવાબ માઇનસમાં આવ્યો એટલે પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ રોકાણો ખાતે 1,800. હવે સમજાણું હશે કે 1,800 કેવી રીતે આવ્યા. અહીં ઘટાડો તો 9,000નો થયો, તો અહીંયા શું કામ 1,800? કારણ કે આપણી પાસે દાખલામાં રોકાણ વધઘટ અનામત છે. જો આ અનામત હોય તો શું કરવાનું? તો કે જે કંઈ પણ ઘટાડો થયો છે તે અનામતમાંથી બાદ કરી દેવાનો. બરાબર છે. એટલે જે આવશે એ પ્લસમાં જવાબ આવે તો મૂડી ખાતામાં પ્લસ કરો, અને જો માઇનસમાં જવાબ આવે તો ભાગીદારોના મૂડી ખાતામાંથી એને શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. કારીગર વળતર પેટે 30,000નો દાવો સ્વીકાર્યો છે, જેની આપણે ઓલરેડી નોંધ કરી ચૂક્યા છીએ. લેણદારોની 10% રકમ ચૂકવવી પડશે નહીં. મતલબ એમ કે લેણદારોમાં થયો ઘટાડો. લેણદારો છે મારી પાસે 30,000, એમાં 10% એટલે 3,000. આઉટર કોલમમાં 27,000. લેણદારમાં ઘટાડો મતલબ દેવામાં ઘટાડો. દેવામાં ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. લેણદાર ખાતે 3,000 જેટલો ઘટાડો થયો તે જ લખવાનો થાય. બરાબર છે. હવે અહીં આપણો દાખલો શું થાય છે? તો કે સંપૂર્ણ થાય છે. હવે શું કરશું? તો કે પુનઃમૂલ્યાંકન ખાતું નો ટોટલ મારશું. ઉધાર બાજુનો ટોટલ વધારે આવે એટલે જમા બાજુ આપણને પડે છે ખોટ. અહીં જમા બાજુ એટલે ભાગીદારોના મૂડી ખાતામાં કઈ બાજુ? તો કે ઉધાર બાજુ. પછી એની બાકી કાઢશું. જે બાકી આવે છે એ આપણે અહીંયા ભાગીદારોના મૂડી તરીકે પાકા સરવૈયામાં લખી નાખશું. એ બાદ રોકડ ખાતાની બાકી આગળ લઈ ગયા શોધવાની. રોકડ ખાતાની બાકી આગળ લઈ ગયા અહીંયા પાકા સરવૈયામાં લખવાની થશે. અહીં લખાઈ ગયા બાદ ટોટલ મેળવશું તો ટોટલ આવી જશે. તો આ રીતે આ દાખલો થાય. તમને મેં 2 દાખલા હોમવર્કમાં આપ્યા છે, જે કાન્હા અને કવિશાનો દાખલો છે અને બીજો એની પછીનો દાખલો, જેની અંદર તમને એમ કહ્યું છે કે પોતાના ભાગનો 1/3 ભાગ ને કવિશા પોતાના ભાગનો 1/4 ભાગ પાલખીની તરફેણમાં ત્યાગ કરે. જ્યારે ભાગનો એવો શબ્દ હોય તો દાખલો કેવી રીતે થશે એ મેં તમને નાના નાના દાખલા ગણાવ્યા છે ત્યારે કરાવેલો છે. બરાબર છે. એટલે સેજ આગળના દાખલાઓનો રેફરન્સ લેજો. ભાગનો શબ્દ હોય એટલે આપણે શું કરવું પડે? તો કે આ 1/3 હારે જૂનું પ્રમાણ જે છે ને એને ગુણાકાર કરવું પડે. 1/4 સાથે એ ભાગીદારનું જૂનું પ્રમાણ છે એ ગુણાકાર કરવાનું, અને પછી જે આવે છે એ બેનો ટોટલ કરી નાખો એટલે નવા ભાગીદારનો ભાગ આવી જશે. બરાબર છે. આ તો મેં તમને ટ્રીક કહી જ દીધી. જોકે મારે જોવું હતું કે કોઈને યાદ છે કે નથી, પરંતુ મેં તમને લોકોને ટ્રીક કહી દીધી. ન સમજાય તો આગળ આપણે જ્યારે નાના દાખલા ગણતા હતા ત્યારે હું તમને સમજાવતી હતી કે ભાગનો એવો શબ્દ આવે તો શું કરવાનું. ત્યાં સેજ જોઈ લેજો. બરાબર છે. મળીએ છીએ આપણે આના પછીના લેક્ચરની અંદર નવા દાખલા સાથે. તમારા લોકોનું ખાસ ધ્યાન રાખજો. અને જો કંઈ આડું જેવું લાગતું હોય, થોડો ડાઉટ લાગે તો પેન્સિલથી દાખલા ગણશો તો બી ચાલશે. બચ્ચા કોઈ એવો ફોર્સ નથી, પણ ગણજો દાખલા. બરાબર છે.